ઓકે માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે 11મા ધોરણ માટે અગાઉ હેલ્પિંગ વર્બ જોઈ ગયા છીએ અને હવે આપણે ટેન્સીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે તમે પ્રાઇમરી લેવલથી ટેન્સીસ ભણી રહ્યા છો, પરંતુ તેમ છતાં આપણે ટેન્સીસમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ છે. તેથી આજે ફરી પાછા 11મા ધોરણમાં પણ આપણે ટેન્સીસ ભણવા જરૂરી છે. તેથી સૌથી પહેલાં બેઝિક ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી આજે શરૂઆત કરીએ છીએ. ફરી પાછું યાદ અપાવી દઉં કે મેં તમને એક ફેરબુક બનાવવાની કીધી છે કે જેમાં તમારે આ બધું જ ગ્રામર લખવાનું રહેશે અને સ્કૂલ જેવી ઓપન થશે કે તરત જ હું તમારી પાસેથી પહેલાં આ ફેરબુક કમ્પ્લીટ માંગીશ કે જ્યાં સુધી આપણે આપણા આ વિડીયો લેક્ચરમાં ભણી ગયા હશું. ઓકે, તો સમજવાની શરૂઆત કરીએ અને જે રીતે હું તમને કહું એ રીતે તમારે ફેરબુકમાં લખવાનું પણ થશે. તો સમજીએ સૌથી પહેલાં કે શું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ શું છે, કોને કહેવાય. તો ખાસ સમજવું અહીંયા કે સાદા વર્તમાન કાળમાં જે ક્રિયા રોજિંદી કે નિયમિતપણે થતી હોય એવી દરેક ક્રિયા કે જે રોજે રોજ થાય છે કે નિયમિત થાય છે એવી બધી જ ક્રિયા સાદો વર્તમાન કાળ છે. એક્ઝામ્પલ તરીકે, ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ એની એક રોજિંદી ક્રિયા છે. સૂર્ય ઉગવામાં કોઈ દિવસ બ્રેક નથી લેતો, એને ક્યારેય વેકેશન નથી આવતું, એને ક્યારેય લોકડાઉન નથી નડતું. એ નિયમિત રીતે રોજે રોજ સૂર્ય ઉગે જ છે. પણ રોજિંદી શું છે અને નિયમિત શું છે? તો રોજિંદી રોજે રોજ બને. નિયમિત એટલે કે તમારું સ્કૂલે આવવું. સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. તમે નિયમિત આવો છો, રોજે રોજ નથી આવતા. કેમ? તો વચમાં સન્ડેની રજા હોય, તહેવારોની રજા હોય, તો આ બધી રજાના દિવસે તમે નથી આવતા. એટલે આપણે રોજે રોજ નથી આવતા, પણ સ્કૂલ ચાલુ હોય છે ત્યારે આપણે આવીએ છીએ, તો એ નિયમિત આવીએ છીએ. તો એ નિયમિતપણું છે. તો ફરી પાછું રિપીટ કરું છું, રોજે રોજની ક્રિયા. ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય રોજે રોજ ઉગે છે, તો એ રોજિંદી ક્રિયા છે. નિયમિત ક્રિયા છે તમારું સ્કૂલે આવવું, ઓફિસરનું ઓફિસે જવું, કામદારોનું એમના કામે જવું. આ બધું જ નિયમિત છે. ત્યાર પછી બીજી વસ્તુ સત્ય હકીકત હોય કે કહેવત હોય. સત્ય હકીકત હોય એટલે કે શું? એટલે કે જે ખરેખર છે, સત્ય છે, એ વાસ્તવિકતા છે, તેમાં કોઈ દિવસ પરિવર્તન આવી શકે નહીં. એ ક્યારેય ભૂતકાળ કે ભવિષ્યકાળ બની શકે નહીં. એક્ઝામ્પલ તરીકે, તમે 11મા ધોરણમાં ભણો છો, તમે 11મામાં જ ભણો છો. હવે 10મામાંથી તમે પાસ થઈ ગયા છો, 11મા ધોરણમાં તમે અત્યારે ભણો છો, તો એ વાત છે સાદો વર્તમાન કાળ છે. આઈ એમ એન ઇંગ્લિશ ટીચર. એ વાસ્તવિકતા છે કે હું ઇંગ્લિશનો એક શિક્ષક છું. તાજમહેલ આગ્રામાં આવેલો છે. તાજમહેલનું એક ચોક્કસ શહેર છે, એક સ્થાન છે કે આગ્રામાં છે, તો એ ક્યારેય બદલાવવાનું નથી. તાજમહેલ બીજે ક્યાંય શિફ્ટ નહીં થઈ જાય, એ આગ્રામાં જ રહેશે. તો એ સત્ય હકીકત છે, વાસ્તવિકતા છે. સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે. રાઇઝ એટલે કે ઉગવું, પૂર્વમાં જ ઉગે છે. એ ક્યારેય પશ્ચિમમાંથી નથી જ ઉગવાનું. તો એ પણ સત્ય હકીકત છે. કોઈ પણ પ્રકારની કહેવત હોય ઇંગ્લિશમાં, તો એ પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ રહેશે. એમાં ક્યારેય કોઈ ચેન્જ નહીં થાય. ત્યાર પછી ત્રીજી વસ્તુ, ગણિત કે વિજ્ઞાનનો નિયમ હોય. ગણિતનો નિયમ હોય એટલે કે 5 and 5 make 10. 5 ને 5 10 થાય. એ 5 ને 5 10 જ થવાના છે સરવાળો કરો એટલે.
એમાં ક્યારેય વધારો ઘટાડો નથી થવાનો. 10 એટલે 10 જ થવાના છે, નહીં 9 થાય નહીં 11 થાય. 5 ને 5 10 જ થાય. તો એ ગણિતનો નિયમ છે, એમાં ક્યારેય કોઈ પરિવર્તન ન આવે. વિજ્ઞાનનો નિયમ હોય તો સપોઝ કે આ માર્કરને હું અહીંયાથી ડ્રોપ કરું છું તો એ સીધી નીચે જ જવાની છે, ઉપર નથી જવાની. શા માટે? બિકોઝ ઇટ્સ અ રૂલ ઓફ ગ્રેવિટી ઇન્વેન્ટેડ બાય સર આઇઝેક ન્યૂટન, જેની શોધ સર આઇઝેક ન્યૂટને કરેલી હતી. ગ્રેવિટીની શોધ, ગુરુત્વાકર્ષણ બળની શોધ. તો એ એક સાયન્સનો રૂલ છે. તો એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ આવશે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવશે. તો તમે જ્યારે શરૂઆત કરો છો ટેન્સની, ત્યારે હેડિંગ આવ્યા પછી તમે સાદા વર્તમાન કાળની નોંધ, એની વ્યાખ્યા, ડેફિનેશન કંઈક આ રીતે લખશો, જે હું હવે બોલું છું એ રીતે. તો જે ક્રિયા રોજિંદી કે નિયમિતપણે બનતી હોય કે પછી સત્ય, હકીકત કે કહેવત હોય અથવા ગણિત કે વિજ્ઞાનનો નિયમ હોય, તો એ ક્રિયા, એ વાક્ય સાદા વર્તમાન કાળમાં જ હોય છે. આ તમારો સૌથી પહેલો પેરેગ્રાફ બનશે, જે તમારે લખવાનો રહેશે. જેમ હું બોલ્યો બરાબર એ જ રીતે લખવો. ઓકે. ત્યાર પછી તમારે આ 3 એક્ઝામ્પલ લખવાના ફરજિયાત છે. 3 એક્ઝામ્પલ લખી નાખો છો પછી જ આગળ જે હું સમજાવું છું એ તમારે હું કહું એ રીતે જ લખવાનું રહેશે. ત્યાર પછી આપણે 2 નોટ જોઈશું, જેમાંથીની સૌથી પહેલી નોટ જોઈએ. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી, શી અને ઇટ, જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ કે ત્રીજો પુરુષ એકવચન, થર્ડ પર્સન એકવચન સિંગ્યુલર, એટલે કે હી, સી, ઇટ હોય કે પછી નામ હોય, ત્યારે આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાવવો પડે છે. તો એસ કે ઈએસ પ્રત્યે આપણે ત્રીજો પુરુષ એકવચન જ્યારે આપણે સબ્જેક્ટ હશે વાક્યનું, ત્યારે આપણે લખશું એસ કે ઈએસ. પણ એસ ક્યારે લખશું અને ઈએસ ક્યારે લખશું એ સમજીએ હવે. તો જ્યારે ક્રિયાપદને અંતે, જ્યારે તમને જોવા મળે એસ, ડબલ એસ, એસએચ, CH, O કે X, જો તમને ક્રિયાપદને અંતે જોવા મળે છે ત્યારે તમારે ક્રિયાપદને ફરજિયાત ES પ્રત્યય લગાવવાનો છે. તો એસ ક્યારે લગાવવાનો છે? તો જ્યારે ક્રિયાપદને અંતે આ 6 અક્ષર તમને જોવા નથી મળતા ત્યારે તમે ક્રિયાપદને એસ પ્રત્યય લગાવશો, નહીંતર ES. ફરી પાછું રિપીટ કરું છું. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો અને તો જ, ખાસ યાદ રાખવું કે ક્યારે એસ કે એસ પ્રત્યય લગાવવો પડશે. તો જ્યારે વાક્યનો સબ્જેક્ટ કરતા હી, શી કે ઇટ હોય અથવા તો કોઈ એક વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે ને માત્ર ત્યારે જ આપણે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લગાવવાનો છે. બરાબર છે? અને એમાં પણ એસ, ડબલ એસ, એસએચ, CH, O કે X આપણને જો ક્રિયાપદને અંતે જોવા મળે તો જ આપણે ઈએસ પ્રત્યય લગાવવાનો છે. બરાબર છે? તો એના એક્ઝામ્પલ જોઈએ તો ક્રોસમાં છેલ્લે ડબલ એસ આવે છે, તો ક્રોસનું થઈ જશે ક્રોસીઝ, એટલે કે એને ઈએસ પ્રત્યય લાગશે. વિશ છેલ્લે SH, તો એનું થઈ જશે વિશેષ, કારણ કે છેલ્લે SH છે. એ જ રીતે ટીચ છેલ્લે CH છે, તો એનું થઈ જશે ટીચીઝ. એ જ રીતે ગો, એમાં છેલ્લે O છે,
તો એમાં ગોનું થઈ જશે ગોઝ. એ જ રીતે ફિક્સ છેલ્લે એક્સ છે તો એનું થઈ જશે ફિક્સીઝ. હવે સૌથી મહત્વપૂર્ણ એક ક્વેશ્ચન મારા એક્સપિરિયન્સથી હું તમને પૂછું છું કે જો અત્યારે કદાચ આપણે લાઈવ લેક્ચર અહીંયા લેતા હોત, તમે બધા મારી સામે રૂબરૂ હોત અને હું તમને જો ક્રિયાપદના એક્ઝામ્પલ પૂછું તો તમારામાંથીના ઘણાના મનમાં ક્રિયાપદ કોને કહેવાય એનો એક ભ્રમ રહેલો છે. તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું કહેતા હોય છે કે સર ગ્લાસ, ક્લાસ, બોક્સ, ફિશ આ બધા ક્રિયાપદ છે. તો ના, કોને કહેવાય ક્રિયાપદ? આપણે 11મા ધોરણમાં ભણીએ છીએ છતાં આવી એક નાનકડી ગમતી બાબતથી પણ આપણે અજાણ છીએ. હજી ભણ્યા નથી એવું નથી, ભણ્યા જ છે. અગાઉ તમને શિક્ષકોએ આ બધી જ વસ્તુઓ ભણાવેલી છે, પણ આપણે એનું રિવિઝન નથી કરતા, એને પરફેક્શનમાં નથી લઈ આવતા. તેથી આપણે આવી સાવ નજીવી એવી ભૂલો કરતા હોય છીએ. તો ખાસ યાદ રાખો કે જે શબ્દમાં કોઈ ક્રિયા બતાવવામાં આવતી હોય એવું એક પદ હોય, એવા શબ્દને ક્રિયાપદ કહેવાય. જેનું ગુજરાતી તમે કરશો તો છેલ્લે વુ આવશે. જેમ કે ક્રોસ, ઓળંગવું, છેલ્લે વુ આવે, એમાં એક ક્રિયા છે ઓળંગવાની. વિશ, ઈચ્છા કરવાની, એમાં ઈચ્છા કરવાની એક ક્રિયા છે. ટીચ, ભણાવવું, છેલ્લે વુ આવશે, એટલે કે ભણાવવાની એક ક્રિયા છે, એટલે ક્રિયાપદ છે. ગો, જવું, ક્યાંક જવાની એક ક્રિયા છે તો ગોઝ, એ પણ એક ક્રિયાપદ. ફિક્સ, જોડવું, તો જોડવાની અહીંયા એક ક્રિયા છે એટલે એ શબ્દ ક્રિયાપદ છે. તો ખાસ આ વસ્તુને સમજવી અને હવે હંમેશના માટે યાદ રાખવી કે આપણે આવી માઇનર મિસ્ટેક ન કરીએ. તો આ નોટને હવે હું જેમ બોલું છું તમે એ જ રીતે તમારી ફેરબુકમાં નોટ્સ અને એમાં નંબર 1 આપીને લખશો. તો ખાસ સાંભળો મને હવે. જો વાક્યનો કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ કે નામ હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. કન્ટિન્યુ લખશો અહીંથી કે જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય ત્યારે ક્રિયાપદને ઈએસ પ્રત્યય લાગે છે. નોટ એ કમ્પ્લીટ થઈ. ત્યાર પછી આ 5 ક્રિયાપદના એક્ઝામ્પલ તમે લખશો. ઓકે, ત્યાર પછીની બીજી નોટ જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ માટે મહત્વની. બીજી નોટ શું કહે છે તો કે જો ક્રિયાપદને અંતે વાય હોય, અક્ષર વાય હોય ક્રિયાપદને અંતે, ત્યારે જો ક્રિયાપદની આગળનો શબ્દ એટલે કે વાયની આગળનો શબ્દ વ્યંજન હોય, વાયની આગળનો શબ્દ વ્યંજન હોય તો વાયનો આય થઈ જાય છે અને ઈએસ પ્રત્યય લાગે છે. ક્યારે? તો કે જ્યારે ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળનો અક્ષર વ્યંજન હોય. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણને ઉદ્ભવે કે વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય? તો વ્યંજન એ એબીસીડીમાં આપણે જો સ્વરને પહેલાં સમજીએ તો સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ આ સ્વર છે. એના સિવાયના બધા જ વ્યંજન છે. બરાબર છે? તો અહીં વાયની પહેલાં જો વ્યંજન છે તો વાયનો આઈ થઈ જશે અને ઈએસ પ્રત્યય લાગશે. એના એક્ઝામ્પલ પણ આપણે અહીં લખેલા છે 1 અને 2. તો છેલ્લે વાય, એની આગળ એલ વ્યંજન છે તો છેલ્લે આઈ ઈ એસ થઈ જશે.
ફરી પાછું છેલ્લે વાય, આગળ વ્યંજન, તો છેલ્લે IES થઈ જશે. પણ પરંતુ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ સ્વર હોય એટલે કે AEIOU, ત્યારે વાયનો આઈ થતો નથી. ત્યારે વાયનો આઈ નહીં થાય. ક્યારે? તો કે જ્યારે વાયની આગળનો અક્ષર સ્વર હોય. જેમ કે અહીંયા છે એ, પ્લે. વાયની આગળ એ છે એટલે કે સ્વર છે, તો પ્લેનું માત્ર પ્લેઝ થશે, IES નહીં થાય કે ES પણ પ્રત્યય નહીં લાગે. જેમ કે એન્જોય, તો એન્જોયમાં વાયની આગળ ફરી પાછો સ્વર છે એટલે કે ઓ, તો એન્જોયનું માત્ર એન્જોયઝ જ થશે, માત્ર S પ્રત્યય લાગે છે. ઓકે, આપણી 2 નોટ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આ નોટ તમારે કઈ રીતે લખવાની છે એ તમારી સામે બોર્ડ ઉપર લખેલી છે, બરાબર એ જ રીતે જોઈને તમારે લખવાની છે. અને ત્યાર પછી 2 એક્ઝામ્પલ લખવાના છે. ઠીક છે, હવે આગળ આપણે વાક્યરચના જોશું. તો વાક્યરચનાઓમાં આપણે સૌથી પહેલી વાક્યરચના જોઈએ એક્ટિવ. હવે એક્ટિવ એટલે કે એફર્મેટિવ, હકાર, તમે જે કહો એ સૌથી પહેલી વાક્યરચના જોઈએ. તો બેઝિક વાક્યરચના જે તમે અગાઉ પણ જોઈ ગયા છો એ જ રીતે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ V1 અથવા V1 ની સાથે SKES. આવું શા માટે? તો આપણે આ જ લેક્ચરમાં આગળ એક નોટ જોઈ કે જો ક્રિયાપદને અંતે SKES હોય, ત્રીજો પુરુષ એકવચન વાક્યનો કર્તા હોય, અને જો તમને ક્રિયાપદના અંતે SSS, SH, CH, O કે X જોવા મળે છે તો ES પ્રત્યય લગાવવાનું થાય છે, નહીંતર S લગાવવાનું થાય છે. પણ જો વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન સબ્જેક્ટ તરીકે ન હોય તો તમારે માત્ર ને માત્ર V1 જ તમારે લખવાનું થાય. તો ક્રિયાપદનું કોઈ પણ એક રૂપ આવી શકે. અહીંયા V1 આવી શકે અને કાં તો V1 ની સાથે SKES પ્રત્યય આવી શકે. ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હવે તમે કોઈ પણ કાળ લ્યો, કોઈ પણ કાળમાં તમે વાક્યરચનામાં એક્ટિવની એક વાક્યરચના હોય તો સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ આ બધું જ તમે કોમન કાઢી શકો. તો ખરેખર વાક્યરચના જો એક્ટિવ છે, એફર્મેટિવ છે કે હકાર છે તો તમે બસ માત્ર આટલું જ યાદ રાખો. સિમ્પલ પ્રેઝન્ટ છે તો બસ ખાલી આટલું જ યાદ રાખો કે તેમાં V1 અથવા તો V1 ની સાથે SKES પ્રત્યય લાગે. બસ આટલું જ યાદ રાખો. આ તો જનરલ છે, કોમન છે. કોઈ પણ કાળની વાક્યરચનામાં તમે આટલું કોમન લઈ શકો. તમારે જે મેઇન યાદ રાખવાનું છે એ બસ ખાલી આ જ છે. તો એટલું જ યાદ રાખો, બાકી બધું જરૂર નથી. હવે એક્ટિવનું એક્ઝામ્પલ જોઈએ આપણે. તો સ્ટુડન્ટ્સ વોચ વિડીયો લેક્ચર્સ ડેઇલી. વિદ્યાર્થીઓ દરરોજ વિડીયો લેક્ચર જોવે છે. સિમ્પલ પ્રેઝન્ટ, હાલની સ્થિતિમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ જ કરે છે ઘરે. ત્યારે વિદ્યાર્થીઓ બહુવચનમાં છે, એક નથી, એકથી વધારે છે, એટલે સ્ટુડન્ટ્સ છે એ ધ્યેય બની જશે. એકથી વધારે છે, જો એક જ હોત તો હી કે શી ગણાત, પણ એકથી વધારે છે તો એ આપણા માટે બની જાય છે ધ્યેય. તો ધ્યેયની સાથે આપણે SKES પ્રત્યય લગાડી શકતા નથી, તેથી માત્ર વોચ ક્રિયાપદ તરીકે લખવામાં આવશે. તો વિદ્યાર્થીઓ દરરોજ વિડીયો લેક્ચર જોવે છે. બરાબર છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. મેઘા રીડ્સ અ બુક એવરી મોર્નિંગ.
હવે આપણે અહીંયા ક્રિયાપદમાં એસ પ્રત્યય લગાવ્યો છે. શા માટે? તો મેઘા છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે શી. મેઘા છે એ સબ્જેક્ટ ફોર્મમાં શી છે, ત્રીજો પુરુષ એકવચન, તો એની સાથે એસ કે ઈએસ પ્રત્યય લાગશે. પણ એસ લાગશે કે ઈએસ પ્રત્યય લાગશે એ સમજવું વધારે જરૂરી બને છે. ત્યારે રીડના સ્પેલિંગમાં છેલ્લે ડી છે તો માત્ર એસ જ પ્રત્યય લાગશે, નહીં કે ઈએસ. બરાબર છે? તો મેઘા દરરોજ સવારે, દરેક સવારે એક બુક વાંચે છે, તો એની રોજિંદી ક્રિયા છે, તો એ સાદા વર્તમાન કાળમાં આવશે. હવે એક્ટિવ જોઈએ છીએ તો સાથે સાથે પેસિવની પણ વાક્ય રચના જોઈ જ લઈએ. વધારામાં આપણે એક્ટિવ પેસિવ એક અલગ ટોપિક તરીકે તો ભણશું જ, પરંતુ અહીં સાથે સાથે પેસિવની પણ વાક્ય રચના જોઈ લઈએ. તો પેસિવ વાક્ય રચના હંમેશા ઓબ્જેક્ટથી જ શરૂઆત થાય. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ઓબ્જેક્ટથી જ માત્ર પેસિવ વાક્ય બની શકે, એની શરૂઆત ત્યાંથી જ કરવી જરૂરી છે. ત્યાર પછી એમ ઇઝ આર, V3. પેસિવ વાક્યમાં હંમેશા ક્રિયાપદનું રૂપ V3 જ આવે. કોઈ પણ ટેન્સ હોય, જો વાક્ય પેસિવ છે કે પેસિવ બનાવીએ છીએ તો આપણે વર્બનું ફોર્મ V3 જ લખવું કમ્પલસરી પડશે. તો V3 પછી બાય ફરજિયાત પેસિવમાં લખવું પડશે. ત્યાર પછી સબ્જેક્ટ. બાય પછી હંમેશા સબ્જેક્ટ જ લખાશે. જે વાક્યનો કરતા હશે એ હવે અહીં પાછળ આવી જશે. ત્યાર પછી અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ. ફરી પાછું કહું છું, જો કોઈ પણ ટેન્સની પેસિવ વાક્ય રચના હોય તો તમે આ ભાગને બાદ કરતા બાકી બધું જ વાક્ય રચનામાં કોમન લઈ શકો છો. બસ અહીં જ ચેન્જ આવશે. ઓબ્જેક્ટ પછી શું આવે એ જ એક ચેન્જ આવશે. હવે ઓબ્જેક્ટ એટલે શું? એટલે કર્મ. પણ કર્મ કોને કહેવાશે? એને ગોતવું કેવી રીતે વાક્યમાં? એ એક મહત્વનો પ્રશ્ન તમારા માટે બનશે કે સર ઓબ્જેક્ટ અમારે પહેલાં તો લખવાનું છે, પણ વાક્યમાં અમારે ઓબ્જેક્ટ કેવી રીતે ગોતવું? તો જનરલી બધા એક એવું લોજિક લગાવતા હોય છે કે જે વર્બ પછી આવે છે એ ઓબ્જેક્ટ છે. હા, જનરલી એવું હોઈ શકે, પણ જ્યારે સેન્ટેન્સીસ ઘણા મોટા અને લેન્ધી બની જાય ત્યારે એવા વાક્યમાં ઓબ્જેક્ટ પરફેક્ટલી તમારે ગોતવું થોડુંક મુશ્કેલ બની શકે, કારણ કે ત્યાં ઓબ્જેક્ટ છે એ ઘણા મોટા વાક્યમાં આપેલા હોય છે અને ઓબ્જેક્ટ છે એ કોઈ એક કે બે શબ્દનું નહીં, પરંતુ 4-5 શબ્દોનું ઓબ્જેક્ટ બનતું હોય. ત્યારે ખાસ જે હવે હું ટ્રિક આપું છું એને ધ્યાનમાં લઈને, એ યાદ રાખીને, એક નોટ સ્વરૂપે લખીને તમારે સમજવાનું છે. તો શું કરવાનું છે? હવે જે ક્રિયાપદ છે એ બોલે છે, હા, એને બોલતા આવડે, પણ એને પ્રશ્ન પૂછવો પડે. એ જ તમને કહેશે કે વાક્યમાં કર્મ છે શું, ઓબ્જેક્ટ છે શું. તો સૌથી પહેલાં વાક્યમાં આપણે જોઈએ કે વોચ. વોચ એટલે કે જોવું. આપણે એને પૂછીએ શું જોવું, એટલે જવાબ આપણને આપશે. શું જોવું એને પૂછીએ એટલે એ આપણને જવાબ આપે છે વિડીયો લેક્ચર. વિડીયો લેક્ચર જોવા. તો આપણું ઓબ્જેક્ટ આપણને મળી ગયું છે. તો ત્યાંથી જ વાક્યની શરૂઆત કરશું, વિડીયો લેક્ચર્સ. બરાબર છે? તો વિડીયો લેક્ચર્સ. લેક્ચર્સ બહુવચન થઈ ગયું, તો એમેઝારમાંથી આર. વોચનું V3, વોચડ. વાક્ય રચના પ્રમાણે પછી બાય, સબ્જેક્ટ સ્ટુડન્ટ્સ, અધર વર્ડ્સ ડેઇલી. ક્લિયર? બીજું વાક્ય જોઈએ, એમાં ઓબ્જેક્ટ ગોતીએ. તો ફરી પાછું જેમ પહેલા વાક્યમાં કર્યું એ જ રીતે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ શું, વોટ. રીડ એટલે કે વાંચવું. એને પ્રશ્ન પૂછો એટલે જવાબ આપશે. શું વાંચવું? એને પ્રશ્ન પૂછો એટલે તમને કહેશે અ બુક. તો આપણને આપણું ઓબ્જેક્ટ મળી ગયું છે. તો ત્યાંથી વાક્યની શરૂઆત થશે. અ બુક ઇઝ રીડ
V1, V2, V3 ત્રણેય સ્પેલિંગ એક જ થશે પણ પ્રોનાઉન્સિએશન ચેન્જ થશે. V1 read, V2 read, V3 read. ઓકે, તો a book is read કમ્પલસરી બાય, ત્યાર પછી સબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ એટલે કે એવરી મોર્નિંગ. ત્રીજી વાક્ય રચના જોઈએ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ, અગાઉ મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું એ જ રીતે ડુ ડઝ કે ડીડ વાળા વાક્યમાં શબ્દ માત્ર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જ આવશે, એટલે કે નકાર અને પ્રશ્નાર્થમાં જ આવશે. તો સબ્જેક્ટ, ત્યાર પછી ડુ ડઝ, નોટ, V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ઓકે, વાક્ય બનાવીએ. સેમ વાક્ય સ્ટુડન્ટ્સ વાળું જ. તો સ્ટુડન્ટ્સ સબ્જેક્ટ આવી ગયું. હવે સ્ટુડન્ટ્સની સાથે મેં અહીંયા ડુ લખ્યું છે. શા માટે? તો સ્ટુડન્ટ્સ છે એ ધેય છે અને ધેયની સાથે આવશે ડુ. તો સ્ટુડન્ટ્સ ડુ નોટ વોચ વિડીયો લેક્ચર્સ ડેઇલી. શોર્ટમાં કહું તો આ વાક્ય જે છે એમાં મેં વચ્ચે નોટ મૂકી દીધું, બાકી બધું એઝ ઇટ ઇઝ જ છે, બીજો કોઈ ચેન્જ નથી કર્યો. સેમ ટુ સેમ વાક્ય છે, બસ મેં વચમાં નોટ મૂકી દીધું. બરાબર છે. અને વાક્ય નેગેટિવ બનાવવા માટે ડુ ઉમેરી દીધું. તો ડોન્ટ થઈ ગયું, વાક્ય કમ્પ્લીટ. ડુ નોટ, બસ આટલું એડ કરી નાખ્યું. બીજું વાક્ય મેઘા ડઝ નોટ. ડઝ શા માટે? કારણ કે મેઘા એક છોકરી છે, એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે, એટલે કે શી. તો તેની સાથે ડઝ આપણે એવું અગાઉના લેક્ચરમાં ભણી ગયા. પણ મેં તમને ત્યારે એવું કીધું હતું કે આપણે SKES નો નિયમ સમજશું. તો આ લેક્ચરમાં જેમ આપણે જોયું એ જ રીતે અહીં ડુની પાછળ ઓ છે. ખરેખર ડઝ જેવો કોઈ શબ્દ જ નથી, ક્યાંય ડિક્શનરીમાં પણ નહીં મળે. પણ ડુ મેઇન શબ્દ છે ડુ. ડુમાં છેલ્લે ઓ છે, તો ઓ છે તો આપણી નોટ લાગુ પડે છે એને, તો એને SKES પ્રત્યે લાગશે. બરાબર છે. તો ઓની પાછળ ES પ્રત્યે લાગી જશે. તો મેઘા ડઝ નોટ રીડ અ બુક એવરી મોર્નિંગ. હવે જે એસ પ્રત્યે અહીંયા લાગેલો હતો એક્ટિવમાં, AS નો નિયમ નીકળીને અહીં ડઝમાં આવી જાય છે, તેથી રીડ એમનેમ રહેશે. બરાબર છે. ક્લિયર આ વસ્તુ? SKES વાળો નિયમ અહીં ક્રિયાપદમાંથી નીકળીને ડઝમાં આવી ગયો છે. બરાબર. ત્યાર પછીની વાક્ય રચના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા ટુ બીના રૂપથી જ થાય. બરાબર છે. એટલે કે હેલ્પિંગ વર્બથી જ થાય. તો અહીં છે ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. તો જે વસ્તુ અહીં આપણે નેગેટિવમાં જોઈ એ જ રીતે સેમ વસ્તુ આ બંને રૂપ છે એ એકબીજાની જગ્યા લઈ લેશે. સ્ટુડન્ટ્સની જગ્યાએ ડુ, ડુની જગ્યાએ સ્ટુડન્ટ્સ, નોટ નીકળી જશે. તો વાક્ય થઈ ગયું ઇન્ટ્રોગેટિવ. ડુને આગળ લઈ લઈએ. ડુ પેલો અક્ષર કેપિટલ, ખાસ યાદ રાખવું. ડુ સ્ટુડન્ટ્સ વોચ વિડીયો લેક્ચર્સ ડેઇલી. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. ડુ સ્ટુડન્ટ્સ વોચ વિડીયો લેક્ચર્સ ડેઇલી? શું વિદ્યાર્થીઓ દરરોજ વિડીયો લેક્ચર જોવે છે? બીજું વાક્ય એ જ રીતે મેઘા છે તો આગળ ડઝ આવશે. તો એ જ રીતે અહીંયા મેઘા અને ડઝનું સ્થાન બદલી નાખીએ, નોટને દૂર કરી દઈએ. તો ડઝ મેઘા રીડ અ બુક એવરી મોર્નિંગ? ક્લિયર છે કે શું મેઘા દરરોજ સવારે બુક વાંચે છે? ક્લિયર છે. તો આપણે અહીં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની 4 વાક્ય રચનાઓ કમ્પ્લીટ કરીએ છીએ. આગળ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ જોશું. થેન્ક યુ.